ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બાફેલા ગુંદાના અથાણાની રેસીપી. તો આ અથાણાને આપણે ગુજરાતી સ્ટાઇલ અથાણાનો મસાલો, ખાચી કેરીની ખટાશ અને ગુંદા સાથે સ્વાદમાં એકદમ ટેસ્ટી બનાવશું. સાથે અથાણું બનાવવામાં એટલું સહેલું છે કે તે એકદમ ઇન્સ્ટન્ટલી બની જાય છે, જેને આપણે પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે બનાવશું, જેનાથી અથાણું આખું વર્ષ સારું રહેશે અને તેમાં જરા પણ ફૂગ નહીં વળે. તો ગુજરાતી જમવાનું અથાણા વગર અધૂરું છે. એકવાર આ ટ્રીક સાથે ગુંદા કેરીનું અથાણું ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગુજરાતી સ્વાદ સાથે આખા વર્ષનું અથાણું બનાવવા મેં વજનમાં 500 ગ્રામ જેટલા ગુંદા લીધેલા છે. તો અથાણું માટે થોડા લીલા અને મોટી સાઇઝના ગુંદાની પસંદગી કરવી. તેની સાથે મેં તેનાથી અડધું એટલે કે વજનમાં 250 ગ્રામ અને એક મોટી સાઇઝની રાજાપુરી કેરી લીધેલી છે. તો આ કેરીમાં ખટાશનું પ્રમાણ થોડું વધારે હોય છે, જેનાથી અથાણું લાંબા સમય સુધી સારું રહે છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ કાચી કેરી લઈ શકો છો. હવે અથાણા માટે કેરીનું છીણ તૈયાર કરવા મેં કેરીના છાલના ભાગને કાઢી લીધેલો છે. ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી કેરીને ખમણી લઈએ. તો મેં કેરીને ખમણી લીધેલી છે. હવે કેરીના છીણમાં 1 ચમચી હળદર પાવડર અને 1 મોટી ચમચી મીઠું એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો કેરીના છીણને હળદર અને મીઠા સાથે કોટ કરવાથી તેમાં રહેલું વધારાનું પાણી નીકળી જાય છે. અને હવે કેરીને 30 મિનિટ માટે રહેવા દઈએ. તો થોડી વાર પછી કેરીના છીણને જોઈએ તો તેમાંથી પાણી રિલીઝ થઈ ગયું છે. કેરીના છીણને 2 હાથ વચ્ચે દબાવીને તેમાં રહેલું વધારાનું પાણી કાઢી લઈએ. અને હવે તેને સુકવવા માટે કોઈ પણ કોટનના કપડા ઉપર પાથરી દઈએ અને પંખા નીચે થોડી વાર માટે રાખી દઈએ, જેથી તે ડ્રાય થઈ જાય અને આપણે તેને અથાણામાં એડ કરી શકીએ. અને હવે અથાણા માટે ગુંદાને બાફવા મેં તપેલામાં 3 થી 4 કપ જેટલા પાણીને ગરમ કરી લીધેલું છે. તો પાણી ઉકળવા લાગે એટલે તેમાં ગુંદાને એડ કરી દઈએ. સાથે 1/2 ચમચી હળદર પાવડર અને 1 ચમચી મીઠું એડ કરીને તેને મિક્સ કરી લઈએ. હવે હાઈ ગેસની ફ્લેમ પર ગુંદાને 3 થી 4 મિનિટ માટે બોઇલ કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. ચમચામાં ગુંદાને લઈને છરીની મદદથી ચેક કરીએ તો છરી અંદર સુધી ગુંદામાં જાય છે. મીન્સ આપણા ગુંદા 80 થી 90% જેવા કૂક થઈ ગયા છે. આપણે તેને ઓવર કૂક નથી કરવાના. તેને પાણીમાંથી કાઢી લઈએ. અને હવે ગુંદાને કેરીમાંથી નીકળેલા હળદર અને મીઠાવાળા પાણીમાં એડ કરી દઈએ અને તેમાં થોડી વાર માટે રહેવા દઈએ, જેથી હળદર અને મીઠું ગુંદામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય. તો લગભગ 30 થી 40 મિનિટ જેવું થઈ ગયું છે. હળદર અને મીઠાવાળા પાણીમાંથી ગુંદાને કાઢી લઈએ. સૌથી પહેલાં તેના ડીટેના ભાગને અલગ કરી લઈએ. ગુંદાને થોડું પ્રેસ કરી દઈએ તો ગુંદુ બાફેલું હોવાથી થોડું સોફ્ટ થઈ ગયું છે. વચ્ચે રહેલા ઠળિયાના ભાગને કાઢી લઈએ. આ રીતના બધા જ ગુંદાને તૈયાર કરી લઈએ. હવે અથાણાનો મસાલો બનાવવા મેં અડધી વાટકી જેટલા રાઈના કુરિયા લીધેલા છે. તેને થાળીમાં સ્પ્રેડ કરી દઈએ. 500 ગ્રામ ગુંદા સાથે અડધી વાટકી જેટલા રાઈના કુરિયાનું માપ એકદમ પરફેક્ટ છે. હવે મેં રાઈના કુરિયાથી અડધું એટલે કે 1/4 કપ અને 4 મોટી ચમચીલા મેથીના કુરિયા લીધેલા છે. તેને પણ થાળીમાં સ્પ્રેડ કરી દઈએ. મેથીના કુરિયાનું માપ આપણે વધુ પડતું નથી લેવાનું. સાથે મેં મેથી કુરિયા જેટલા જ એટલે કે 1/4 કપ અને 4 મોટી ચમચીલી લીલી વરિયાળી લીધેલી છે. મેં વરિયાળીને થોડી અધકચરી ક્રશ કરી લીધેલી છે. હવે સેન્ટરમાં 1 મોટી ચમચીલી હિંગ એડ કરી દઈએ. હવે અથાણામાં એડ કરવા માટે મેં 250 ગ્રામ અને 1 કપ અને તેની પર 1/4 કપ જેટલું સિંગ તેલ લીધેલું છે. આ અથાણાને આપણે આખા વર્ષ માટે રાખવાનું છે, એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. તો થોડા રાઈના કુરિયા ગરમ તેલમાં એડ કરીને ચેક કરીએ તો તે તરત જ ઉપર આવી જાય છે. મીન્સ આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે તેમાંથી 1/4 કપ જેટલું તેલ લઈ લઈએ અને તેને અથાણાના મસાલામાં એડ કરી દઈએ અને તરત જ મસાલાને ઢાંકી દઈએ, જેથી ગરમ તેલમાં આપણા કુરિયા એકદમ સારી રીતે શેકાઈ જાય. 5 મિનિટ પછી થાળીને લઈ લઈએ અને મસાલામાં 1 ચમચી હળદર પાવડર અને મેં અહીંયા 3 મોટી ચમચી મીઠાને શેકી લીધેલું છે. તેને એડ કરીને મિક્સ કરી લઈએ. તો હળદર અને મીઠું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને મસાલો ઠંડો થઈ ગયો છે. તો આ સમયે તેમાં 1/4 કપ અને 4 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણો એકદમ બજાર જેવો અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે પંખા નીચે જે આપણે કાચી કેરીના છીણને સૂકવેલું હતું તે એકદમ ડ્રાય થઈ ગયું છે. તેને મસાલામાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો કેરીનું છીણ મસાલાથી સારી રીતે કોટ થઈ ગયું છે. હવે આપણે તેને ગુંદામાં ભરવાનું છે. તો ગુંદામાંથી ઠળિયા કાઢ્યા પછી મેં તેને એકદમ ડ્રાય કરી દીધેલા છે. હવે મસાલાને લઈ લઈએ અને ગુંદામાં દબાવીને ભરી દઈએ. તો મેં બધા જ ગુંદામાં મસાલાને ભરી લીધેલો છે અને થોડો મસાલો વધેલો છે, જેને આપણે અથાણું ભરતી વખતે બરણીમાં એડ કરી દેશું. હવે અથાણાને આખા વર્ષ માટે ભરવા મેં કાચની બોટલ લીધેલી છે. તેને સારી રીતે ધોઈને થોડી વાર માટે તડકે તપાવી દીધેલી છે. હવે સૌથી પહેલા કેરી સાથે તૈયાર કરેલા મસાલાને બોટલમાં એડ કરી દઈએ અને તેનું એક પતલું લેયર કરી લઈએ. હવે તેની ઉપર ભરેલા ગુંદા એડ કરી દઈએ. ગુંદા એડ થઈ જાય એટલે ફરી પાછું મસાલાને
ગુંદા ઉપર રાખી દઈએ અને થોડો સ્પ્રેડ કરી દઈએ. ફરી પાછા ગુંદાને બરણીમાં એડ કરી દઈએ. તો અથાણું ભરતી વખતે આપણે મસાલો અને ગુંદાને લેયરમાં ભરતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે બરણી ઉપર સુધી ભરાઈ ગઈ છે. હવે જે આપણે તેલ ગરમ કરેલું હતું તેને બરણીમાં ઉપરથી એડ કરી દઈએ. તો ગરમ તેલ એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે તેને અથાણામાં એડ કરવાનું છે. તો મેં તેલને એડ કરી દીધેલું છે. હવે અથાણાને થોડું પ્રેસ કરી દઈએ જેથી તેલ ઉપર આવી જાય અને અથાણામાં જરા પણ ફૂગ ન વળે. અને હવે બરણીનું ઢાંકણ બંધ કરી દઈએ. તો આ રીતની કાચની બરણીમાં તમે અથાણાને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તો આપણું એકદમ ટેસ્ટી ગુંદા કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે અને તે સ્વાદમાં એકદમ ટેસ્ટી બન્યું છે. તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. અથાણું બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે 500 ગ્રામ ગુંદા સાથે તમારે તેનાથી અડધું એટલે કે 250 ગ્રામ જેટલી કાચી કેરી લેવાની છે. કેરીમાં મેં રાજાપુરી કેરીની પસંદગી કરેલી છે કારણ કે તેમાં ખટાશનો ભાગ વધારે હોય છે જેનાથી અથાણું લાંબા સમય સુધી સારું રહે છે. સાથે જે આપણે અથાણાનો મસાલો તૈયાર કરીએ છીએ તેમાં કાચી કેરીને એડ કરવાની છે જેનાથી મસાલાનો સ્વાદ વધી જાય છે. સાથે કાચી કેરી ગુંદામાં રહેલી ચીકાશને એબ્ઝોર્બ કરીને અથાણાને લાંબા સમય સુધી સારું રાખે છે. સાથે અથાણા માટે જે આપણે ગુંદાને બાફીએ છીએ તેને આપણે હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 3 થી 4 મિનિટ માટે જ બોઇલ કરવાના છે. વધુ વાર બોઇલ નથી કરવાના. અને ગુંદા કેરી સાથે બનેલા અથાણાને તમારે સ્ટોર કરવા માટે કોઈ પણ કાચની બરણીનો ઉપયોગ કરવાનો છે. બસ તેમાં અથાણું ભર્યા પછી તેની ઉપર તેલ એડ કરીને તેલનું એક લેયર કરી દેવાનું છે. તેલનું લેયર અથાણા ઉપર હોવાથી અથાણામાં જરા પણ ફૂગ નથી વળતી. આ અથાણાને તમે બહાર રાખી શકો છો પણ અત્યારે બદલતા વેધરને લીધે જો અથાણાને તમે રેફ્રિજરેટરમાં રાખશો તો તે લાંબા સમય સુધી સારું રહેશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.